ફક્ત પુરુષો માટે પહેલા દિવસનું ઓફિશિયલ કલેક્શન આવી ગયું છે. કેટલું નેટ થયું છે, આપણું પ્રિડિક્શન શું હતું, સાથે સાથે ફક્ત મહિલાઓ માટે ફિલ્મ જ્યારે આવી હતી એનું પહેલા દિવસનું કેટલું હતું અને 2024ની સૌથી વધુ કલેક્શન કરનારી જમકુડીનું પહેલા દિવસનું કેટલું હતું, ડિટેલમાં આપણે વાત કરવાની છે. છેલ્લે સુધી જોડાય અને વિડીયોને પેલું લાઇકવાળું બટન છે કે નહીં ત્યાં જરી ક્લિક કરી દો. હવે શું કામ ક્લિક કરવાનું છે આપણે ગઈકાલે વાત ઓલરેડી કરેલી છે. ખાલી લાઇકવાળું બટન છે ને એ દબી દો અને એક સારી એવી કમેન્ટ નાખી દો એટલે આપણું કામ થઈ જાય. પહેલા દિવસની ઓક્યુપન્સીને આપણે અર્લી એસ્ટિમેટમાં વાત કરી હતી, પણ નાઇટ શોની ઓક્યુપન્સી અપડેટ નહોતી થઈ. એટલે ફરીવાર હું તમને ઓક્યુપન્સી અને કયા શહેરમાં કેટલી ઓક્યુપન્સી છે એ હું તમને જણાવી દઉં. પહેલા દિવસની ઓવરઓલ ઓક્યુપન્સી 10.88% રહી. મોર્નિંગ શોમાં 6.38, આફ્ટરનૂન શોમાં 10.46, ઇવનિંગ શોમાં 6.34 અને નાઇટ શોમાં 20.35ની ઓક્યુપન્સી વિશે મેં તમને ગઈકાલે કીધું હતું કે મારો અંદાજ છે કે લગભગ 20%ની આજુબાજુની નાઇટ ઓક્યુપન્સી રહેશે. ઓફિશિયલ આવી છે 20.35%ની. અમદાવાદમાં 11.25% હતી. મુંબઈમાં ખૂબ સારી ઓક્યુપન્સી હતી. મુંબઈમાં 12.75%ની હતી. એટલે ઓવરઓલ જે બધા શહેરોમાં સૌથી વધારે મુંબઈમાં જ હતી. સુરતમાં 7.75, આણંદમાં 11.25, ભાવનગરમાં 2.5%, ગાંધીનગરમાં 11.75% અને વડોદરામાં 16.75. એટલે મુંબઈ કરતાં પણ વધારે વડોદરામાં હતી 16.75%. એટલે ઓક્યુપન્સી જોઈએ ઓવરઓલ તો જ્યાં આપણે પહેલા દિવસના અર્લી એસ્ટિમેટમાં કીધું હતું કે ભાઈ વર્કિંગ ડે છે એટલે ઓક્યુપન્સી ને કલેક્શનને બહુ આશા નહીં રાખવાની. સાચું કલેક્શન આપણે જન્માષ્ટમી, સાતમ આઠમના તહેવારો જે છે એમાં કેટલું આવે છે એ જોવાનું થશે. હવે પહેલા દિવસનું અર્લી એસ્ટિમેટ આપણું લગભગ જ્યારે ઓફિશિયલ અર્લી એસ્ટિમેટનો વિડીયો બનાવ્યો હતો ને ત્યારે 40 લાખથી 45 લાખની વચ્ચેની આપણે વાત થઈ હતી. ફાઇનલી ઓફિશિયલ અર્લી એસ્ટિમેટ ગુજરાતી નેટ 40 લાખ આવ્યું છે. જોકે ઓછું કહેવાય પણ કંઈ વાંધો નહીં. પણ જમકુડી કરતાં તો ઓછું છે. જમકુડી રિલીઝ થઈ જ્યારે વર્કિંગ ડે જ હતો ને, પણ જમકુડી કરતાં ફિલ્મનું કલેક્શન ઓછું છે. ફક્ત મહિલાઓ માટે ફિલ્મ આવી હતી ને, જોકે ત્યારે પ્રોપર રજા જ હતી એટલે એનું કલેક્શન આમ જોઈએ ને તો ડબલ કરતાં પણ વધુ હતું. એનું કલેક્શન હતું 1.34 કરોડ રૂપિયા. ફક્ત મહિલાઓ માટેની વાત કરું છું. અને જમકુડીનું કલેક્શન પહેલા દિવસનું હતું 60 લાખ રૂપિયા. અને એવું કંઈક હતું, જમકુડી જ્યારે રિલીઝ થઈ ને ત્યારે કંઈક ઓફર હતી પણ ટિકિટમાં એવું કંઈક હતું. એટલે વર્કિંગ ડે હતો પણ એને ટિકિટમાં ઓફર હતી ને એનો લાભ મળ્યો હતો. એટલે પહેલા દિવસનું 60 લાખ રૂપિયા હતું. પણ ફક્ત પુરુષો માટે ફિલ્મનું જે કલેક્શન છે એ ડિસન્ટ કહી શકાય એવું છે. 40 લાખ રૂપિયા નેટ કલેક્શન એવું છે. એટલે બીજા દિવસની ઓક્યુપન્સીની વાત તમને કરી દઉં અને અર્લી એસ્ટિમેટની વાત તમને કરી દઉં. શનિવારનું અર્લી એસ્ટિમેટ શું કહે છે અને ઓક્યુપન્સી કેટલી રહી એ પણ તમને હારોહાર જણાવી દઉં. બીજા દિવસની ઓક્યુપન્સી મોર્નિંગ શોની 6.91% રહી. આફ્ટરનૂન શોની ઓક્યુપન્સી 9.61% રહી. ઇવનિંગ શોની ઓક્યુપન્સી 11.24% રહી અને નાઇટ શોની ઓક્યુપન્સીની જે અપડેટ નથી થઈ પણ લગભગ 25થી 30%ની અરાઉન્ડની ઓક્યુપન્સીની આશા છે. નાઇટ શોની 25થી 30%ની ઓક્યુપન્સીની આશા છે. અને અર્લી એસ્ટિમેટ આ ફિલ્મનું બીજા દિવસનું 50થી લઈને 55 લાખ રૂપિયા સુધીનું થશે એવું મને લાગે છે. એટલે આ ઓફિશિયલ જ છે, મને નહીં લાગતું, ઓફિશિયલ જ આવ્યું છે. 50 લાખથી લઈ અને 85 લાખ સુધીનું શનિવારનું ગુજરાતી નેટ અત્યારે આવી ગયું છે. શનિવારનું કલેક્શન ડેફિનેટલી શુક્રવાર કરતાં તો વધવાનું છે, એ વાત ફાઇનલ છે. પણ કેટલું વધશે એ હવે ઓફિશિયલ કલેક્શન આવે પછી ખબર પડશે. બાકી તમારા મત અનુસાર પહેલા 3 દિવસનું કલેક્શન શુક્ર, શનિ અને રવિ, 3 દિવસનું નેટ કલેક્શન ટોટલ કેટલું થશે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. અને હા, ફિલ્મ જોઈ લીધી હોય તો મને તમારા રિવ્યૂ રેટિંગ આપો, કમેન્ટમાં બતાવો ફિલ્મ તમને કેવી લાગી. બાકી વધારે કંઈ આપણે બોલવું નથી, આગળના વિડીયોમાં વાત કરી લઈશું. ધન્યવાદ.